હવે વાત કરીશું સાબરમતીઓના પાપીઓ વિશે। પેથાપુરના રેતી ખનન મામલે સંદેશ ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલ તુરંત જ અસર જોવા મળી રહી છે। કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને સંદેશ ન્યૂઝની કામગીરીને પણ બિરદાવી છે। એક તો સંદેશ ટીવી દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવી એક જાગૃત નાગરિક તરીકે એ પણ તમારો અધિકારમાં પણ આવે છે અને જે કરીએ તે બદલ આપને અભિનંદન પણ હું પાઠવું છું। સાથે સાથે એ બાબતમાં જે લોકો આ રીતે હુમલો કર્યા છે, જે આપણી તરફથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે હુમલો કર્યા છે, એ હુમલોની ઘટના બહુ દુઃખદાયી છે અને અમે ચોક્કસપણે અમે હવે જે લીઝ ઉપર આપ ગયા હતા અને જ્યાં આપણા ઉપર હુમલા થયા છે એની હું ચોક્કસ તપાસ કરવા માટે આદેશ કરું છું અને સોમવાર સુધીમાં આ બધી વિગતો મેળવીને અને એક તપાસ પણ આખી ટીમને મોકલીને આપણે તપાસ પણ કરશું। થઈ ગયું હતું તે કેમેરાને પણ માફિયાઓએ તોડવાનો પ્રયત્ન કર્યો। આ જ બાબત દર્શાવે છે કે તેમની પાછળ કોઈ મોટા અધિકારીઓનું પીઠબળ છે અને તેની સાથે વાત કરી તો આ મહાશયે અમારી ટીમને ખરીદવાની પણ વાત કરી। આવો આપને શબ્દ સહ સંભળાવીએ કે શું કહી રહ્યા હતા ખનન માફિયાઓ। લાલચમાં મારી વાત બધા ભરતા હોય, લાલચમાં હું ખાલી એક સેજ અડું કે મારું નામ આવી જાય। તકલીફ એ છે બસ, બીજું કઈ તકલીફ નહીં। તમે યાર હજુ પૈસા મેં આપ્યા હતા, પૈસા બી આપ્યા છે। કોણ આપ્યા? હવે બધું મારા સાહેબ તમને ખોટી જગ્યાએ મૂકી દીધી। તમે તમારું નામ કામ આપતા નહીં, તમારે હું કરું? તમે કોઈ નામ બોલવાય તૈયાર નહીં તમારું। વ્યવહાર થાય તે મારો, તમારી તાકાત જ ખરીદવાની ખરીદતો નથી હું, મારો કોઈ વ્યવહાર જ નહીં, ખરીદતો નથી તમને કોઈ વ્યવહાર જ નહીં મારો ભાઈ। ખોટી જગ્યાએ તમે મારો કોઈ વ્યવહાર જ નહીં। ફોન કરું આ મશીન મારે બોડી લ્યું હતું, હા બોડીથી ઉતાર્યું છે। હા હવે આગળ કોણ ભરે એ અમને કહો। અમે 2 દિવસથી ચાલુ કરી છે, એવું નહીં રેતી નિકાલને કે પરમિટ છે। બહુ દિવસ, આ 2 દિવસનું નથી, બધા ભરે છે। હું એટલું નથી ભરતો, બધા ભરે છે પણ આ મશીન થી જ ભરે છે ને? હા આ મશીન તો આવ્યું જ પરમ દિવસ, એટલે પેલા ગયું જેસીબી હતો એ આવીને ભાગી જાય બરાબર। રાતે આવે છે લગભગ 11-12 વાગે આવે, તમારે ચેક કરવું કરી શકો તમે। 11-12 વાગે આવે, સવારે 4 વાગે જતું તમે કોના માટે ભરો છો? ભરો છો? હા તમારા શેઠ માટે ભરીએ છીએ। કયા શેઠ? નામ ક્લોઝ કરો મારા સાહેબ। તમે તમારે શેઠ માટે તો નામ કહેવામાં શું વાંધો છે તમને? તમે પૈસા એ નહીં આપતો શેઠ તમને, બસ તો પછી ક્યાં ગભરાતે હોય આપ? બોલો સહી।